નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ખૂબ સરસ નવી માહિતીવાળો વિડીયો લઈને આવી છું મિત્રો. આશા રાખું છું જરૂરથી જોશો. હું તમને એક ચિત્ર બતાવી રહી છું ભગવાન શ્રી કૃષ્ણના એક નવા સ્વરૂપનું. આ છે ભગવાન શ્રી કૃષ્ણનો નવ ગુંજરા અવતાર. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણનો એક નવો અવતાર નવ ગુંજરા. એના વિશે હું તમને આજે વાત કરવાની છું કે ખરેખર ભગવાનનો આ અવતાર કેવી રીતે, ક્યારે સર્જાયો હતો. તો સનાતન ધર્મમાં સેંકડો સંપ્રદાયો છે. વિવિધ સ્વરૂપના ઈશ્વરને વિવિધ રીતે લોકો માને છે. અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ ધર્મગ્રંથો છે, દરેક ભાષામાં છે, પણ ઈશ્વર પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા લગભગ એક સરખી જોવા મળે છે. ભગવાન વિષ્ણુના 10 અવતાર ઉપરાંત 24 અવતારની ધર્મકથાઓ આપણે વાંચી કે સાંભળી હશે. ક્યાંક 52 અવતારની વાતો પણ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. કેટલાક ગુપ્ત અવતારો એ પણ ધર્મ કથાઓમાં જાણવા મળતી હોય છે. પૃથ્વીને બચાવવા વરાહ અવતારની કથા. ડુક્કરના મુખવાળા ભગવાન વરાહ પછી પ્રહલાદની રક્ષા કરવા અને રાક્ષસ રાજ હિરણ્યકશ્યપુનો સંહાર કરવાવાળા સિંહના મુખવાળા ભગવાન નરસિંહની કથા ખૂબ જાણીતી છે. હાથીના મુખવાળા ગણેશજી, કપી મુખધારી મહાબલી હનુમાનજી અને અશ્વના મુખધારી હયગ્રીવ અવતાર. અને સાથે કીર્તિમુખ દૈત્ય અવતારનું નામ એટલા માટે નોંધવું પડે કે આપણા માટે વિચિત્ર અને ભયાનક મુખવાળા કીર્તિમુખ દૈત્યનું સ્વરૂપ હોવા છતાં દૈત્યોના સંહારનું કામ કર્યું છે. ભગવાન શિવજીએ મહાભયંકર અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવનાર દૈત્ય જાલંધરના સંહાર માટે કીર્તિમુખ દૈત્યને એમના ત્રીજા નેત્ર દ્વારા ઉત્પન્ન કરેલ. મહાબલી કીર્તિમુખે જાલંધર સહિત એની આખી દૈત્ય સેનાનો સંહાર કરી હડપ કરી ગયેલો. એની સરાહનીય કામગીરીથી પ્રસન્ન શિવજી એ લોકો એને હંમેશા યાદ રાખે એટલે મંદિરના શિખર પર સ્થાન આપ્યું છે. આજે પણ ઘણા બધા મંદિરોના પ્રવેશ દ્વાર અથવા તો શિખર ઉપર કીર્તિમુખ દૈત્યનું વિકરાળ મુખ અંકિત થયેલું જોવા મળે છે. સનાતન ધર્મના 4 વેદને સાકાર સ્વરૂપ અપાયું છે. તેમાં પણ યજુર્વેદના દેવનું મુખ બકરાનું છે, તો સામવેદના દેવનું મુખ અશ્વનું, અથર્વવેદના દેવનું મુખ કપી એટલે વાનરનું અને ઋગ્વેદના દેવનું મુખ ગદર્ભ એટલે ગધેડાનું છે. એવા અનેક ગૂઢ રહસ્યોનું પ્રતીક દેવો છે. આજે એક વિશિષ્ટ પ્રકારની દેહ આકૃતિ ધરાવતા નવગુંજરા અવતારની મારે વાત કરવી છે, જે ઓરિસ્સામાં 15મી સદીમાં જગતસિંહપુર જિલ્લામાં કનકવતી પાટણા, જે આજે ઝંકાર ચિટ્ટા નામે ઓળખાય છે, એ ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સિદ્ધેશ્વર પરિંડા નામના સંત, જે પછીથી સરલાદાસ તરીકે પ્રસિદ્ધ થયેલા. એમનો ધર્મ પ્રત્યે અગાઢ પ્રેમ હતો. ઉત્તમ કવિને લેખક તરીકે પણ ખ્યાત સરલાદાસે વિલંકા રામાયણ, ચંડી પુરાણ, લક્ષ્મીરાયણ વચનિકા, સરલા, મહાભારત જેવા અનેક ગ્રંથોની ઓરિસ્સાની ભાષા, સંસ્કૃતિ અને ભૂગોળને ધ્યાનમાં રાખીને રચના કરી હતી. એમના સરલા મહાભારતમાં વેદ વ્યાસજીના મહાભારતની જેમ જ 18 પર્વ હતા, જે ઘણી મૌલિકતા અને વિવિધતાથી જોવા મળે છે. એમના સરલા મહાભારતમાં કૃષ્ણ અર્જુનની કથા સાથે જોડાયેલ નવગુંજરા અવતારને પ્રાદેશિક કક્ષાએ ખૂબ ખ્યાતિ મળી છે. ઓરિસ્સાના લોકો માટે નવગુંજરા અવતાર પૂજનીય સ્થાને રહ્યો છે. આ અવતાર કોણ છે? નવગુંજરા અવતાર. એના વિશે હું તમને પરિચય આપું છું. તો 9 પ્રકારના પ્રાણી પક્ષીઓના અંગોનું મિશ્રિત સર્જન છે આ નવગુંજરા અવતાર, જેમાં કુકડાનું માથું છે, ગરદન એટલે કે લાંબી ડોક મોરની છે, કમર સિંહની છે, પૂંછડી સર્પની છે, 4 પગમાં પાછળનો જમણો પગ ઘોડાનો છે અથવા હરણનો પગ પણ કહી શકાય. તો પાછળનો ડાબો પગ વાઘનો છે, આગળનો ડાબો પગ હાથીનો છે. જમણા પગની જગ્યાએ કમળનું ફૂલ પકડેલ હાથ છે. આ હાથમાં કેટલીક જગ્યાએ સુદર્શન ચક્ર પણ દર્શાવાયું છે. ઉપરાંત શરીરની ખૂંદ બળદની દર્શાવાય છે. નવગુંજરા આ અલૌકિક સ્વરૂપ અદ્વૈત અને વિરાટ બ્રહ્માના સિદ્ધાંતોનું પ્રતીક છે. એના પાછળની આ સર્જક પાછળની એક કથા જાણીએ તો પાંડવોની પત્ની દ્રૌપદીના કક્ષમાં જ્યારે પણ એક પાંડવ હોય ત્યારે બીજો કોઈ પાંડવ પ્રવેશ કરવો નહીં.
અને જો કોઈ કારણસરે પ્રવેશે તો એને 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે. એકવાર યુધિષ્ઠિર દ્રૌપદીના કક્ષમાં હતા અને તે અંદર છે અને નિશાની રૂપે એની મોજડી દ્વારની બહાર રાખેલ, પણ કૂતરાની મોજડી ઉચકી ગઈ. અર્જુન દ્રૌપદીના કક્ષ પાસે આવ્યો અને અંદર દ્રૌપદી સિવાય કોઈ હશે નહીં એવી એને નિશાની જોવા ન મળી. તેથી તે અજાણતા દ્રૌપદીના કક્ષમાં પ્રવેશ કરે છે. આ કારણે એને 12 વર્ષના વનવાસે જવું પડ્યું. વનવાસ દરમિયાન તે એકવાર મણિભદ્ર પર્વત પર સાધનામાં લીન હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને થયું, હું કોઈ વિચિત્ર અવતાર લઈને કૃષ્ણ પાસે જઉં તો એ મને ઓળખી શકે છે કે નહીં, હું જોઉં. આ વિચારી તે 9 પ્રકારના પશુ પક્ષીના વિવિધ અંગોવાળો 9 ગુંજર અવતાર ધારણ કરી મણિભદ્ર પર્વત પર અર્જુન પાસે આપે છે. અર્જુને આ વિચિત્ર પ્રાણી જોઈ તરત જ ગાંડીવ હાથમાં લીધું, પણ 9 ગુંજર અવતારના એક હાથમાં મોહક ખીલેલું દિવ્ય કમળ પુષ્પ જોયું અને ઈશ્વરીય શક્તિથી એને સ્ફૂર્ણા કરી આંખો બંધ કરીને એને તરત ખ્યાલ આવ્યો કે આ મારા સખા ઇષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ જ હોઈ શકે. એણે તરત એમની સામે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને એના પગમાં પડી ગયો. આ જોઈ શ્રી કૃષ્ણ અર્જુનને ભેટી પડ્યા કે તું ખરેખર મારો સાચો ભક્ત છે જે મને ઓળખી ગયો. શ્રી સલ્લાદાસ 9 ગુંજર અવતારના આધ્યાત્મિક અને ગૂઢ રહસ્યનું વર્ણન કરતા જણાવે છે, ઈશ્વર કોઈ રૂપ સુધી સીમિત નથી. આ અવતારને પ્રત્યેક જીવનો પ્રતિકાત્મક અર્થ બતાવતા જણાવે છે. કુકડો જાગૃતિ ચેતના આગમનનો સંકેત આપે છે. મોર એ સુંદરતાનું, શાલીનતાનું, નૃત્યનું પ્રતીક છે. પીઠ પરનો ખૂંદ બળદની છે જે સ્થિરતા, ધૈર્ય ને શક્તિ ને પરિશ્રમનું પ્રતીક છે. શરીર સિંહનું છે. સિંહ શક્તિ સામર્થ્ય દર્શાવે છે. હાથી ધન, જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્યનું પ્રતીક છે. વાઘ એ શક્તિ અને ચપળતાનું તેમજ અશ્વ પણ શક્તિ અને વફાદારીનું પ્રતીક છે. હરણ કોમળતા, ગતિનું પ્રતીક છે. સર્પ શાશ્વત ઉર્જા અને રૂપાંતરણનું પ્રતીક છે. એક હાથમાં કમળ જે પવિત્રતા, ચેતના, વિકાસનું પ્રતીક છે અને સુદર્શન ચક્ર જે શ્રી કૃષ્ણની સાથે રહેવાનું શક્તિનું પ્રતીક છે. આમ 9 ગુંજરાના પ્રત્યેક જીવની ગુણ અને શક્તિઓની દિવ્યતાને પ્રતીક રૂપે આ સ્વરૂપમાં દર્શાવાય છે. ઓરિસ્સાના મંદિરોમાં દરેક જગ્યાના શિલ્પ અને ચિત્રો જોવા મળે છે. શ્રી જગન્નાથજીના મંદિરની દિવાલો પર શિલ્પોમાં 9 ગુંજરા શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર સામે હાથ જોડી બેઠેલા અર્જુનનું ચિત્ર જોવા મળે છે. જગન્નાથજીના મંદિરના શિખર પર વિશાળ નીલ ચક્રમાં પણ આ 9 ગુંજરા અવતારની 8 આકૃતિ દર્શાવાય છે. ત્યાંની લોકશૈલી, લોકકલાઓમાં અદ્વિતીય એનું સ્થાન છે. ત્યાંના લોક કલાકારો, માસ્ટર આર્ટિસ્ટો દ્વારા પણ આ ચિત્રના પેઇન્ટિંગો બનાવાયા છે જેની કિંમત 1000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી પણ ધનિકો ખરીદે છે. ઓરિસ્સામાં હજારો લોકશૈલીના કલાકારોના કારીગરો છે જે પીછવાઈ પટ્ટ ચિત્રોમાં પ્રાકૃતિક લાલ, પીળા, સફેદ ને ભૂરા રંગોમાં કાળી આઉટલાઇન સાથે આના ચિત્રો બનાવી બજારમાં મૂકે છે. 9 ગુંજારના ચિત્ર હાથે બનાવેલા ગંજીફા કાર્ડ પણ ખૂબ માંગ ધરાવે છે. એના અદ્વૈત મિનિએચર આર્ટ વૈશ્વિક ક્ષેત્ર પણ ખૂબ પ્રશંસા પામ્યા છે. તો મેં તમને આ શ્રી કૃષ્ણના નવા અવતારની વાત કરી. હું આશા રાખું ચોક્કસ આ મારો વિડીયો તમને ગમ્યો હશે. લાઈક અને શેર કરી એને આગળ તમે ચોક્કસ મોકલશો. મારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો અને સાથે બેલ આઇકન પ્રેસ કરશો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.